જય હો. બાદ એ બાદ સ્ટેજની સામે જે જમણી બાજુ જે વડીલો બેઠા છે એમને ખાસ નમ્ર વિનંતી કે આ બાજુ આવીને જગ્યા લઈ લો મારો બાબલ્યો. સ્ટેજની સામેની સાઈડમાં જે આ બાજુ જમણી બાજુ જે બધા વડીલો બેઠા બધાને વિનંતી કરી આ બાજુ આવી જગ્યા લઈ લેજો ને મામાના ઉપાસક હોય એમને વિનંતી અહીં સ્ટેજ ઉપર આવીને જગ્યા લઈ લો ભાવથી. મામાના પાઠ ઉત્સવનું સરસ મજાનું આયોજન હોય. કોઈ માતાજીના બાનાદારી ભુવા પધાર્યા હોય મામાના ઉપાસકો પધાર્યા હોય તો એમને ખાસ વિનંતી અહીં સ્ટેજ ઉપર આવી જગ્યા લઈ લેજો. અને જે ઊભા છે બધા વડીલો બધાને ખાસ એક નમ્ર વિનંતી સાહેબ જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા લઈ મારો બાપલી હેઠા બે જાઓ.
એટલે આજ એવા મામા સરકારના પટાગળની માલિપા ભાવથી સાહેબ આનંદ કરવો છે મામાના નામ પર. મારે ને તમારે બધાએ સાહેબ આજ ઉજાગરો ને જાગરણ કરવું છે. કારણ કે કવિ કહે આજ આનંદ આજ ઉસરંગ આજ સલોના ને સખી. આજ આનંદ આજ ઉસરંગ આજ સલોના ને સખી. આજ અમારા અબુ જલીફ મામા સરકારના પટાગણની માલિપા સાહેબ એના હોનાના વરહે મે બાપ. સાહેબ આજ ઈ મામાના પટાગણની માલિપા ભાવથી મારીને તમારે બધાએ આનંદ કરવો છે. પધારો 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 પધારો. કારણ કે આજનો આનંદ એવો છે સાહેબ. પધારો મામા. સાહેબ આજનો આનંદ એવો છે ઠેઠ ક્યાં ક્યાંથી મામાનું બાનું લઈ અને લગભગ ગુજરાતના છેડેથી કોનું નામ લેવું સાહેબ? અમદાવાદમાં નિકોલ વાળો મામો, અહીંયા આપણા ભાવનગર તાબાના લગભગ બધાય મામાના ઉપાસકો અહીંયા આજની હાજરી છે સાહેબ. આખલોલ વાળા, ગોંડલ વાળા, પંજા વાળા, નારી ઝોંકડી વાળા, રાજકોટ વાળા, મારા શિહોર વાળા, તારાપુર વાળા મામા સાહેબ આજ બધાય મામાની આજની તારીખમાં અહીંયા અબુ જલીફ મામા સરકારના પટાગણની માલિપા એના દરબારની માલિપા સાહેબ આજ મામાની હાજરી છે. મામા બધાય આજ એના વાય કે પધાર્યા છે. એટલે આજ આનંદ કરવો છે, આજ મજા કરવી છે. ભગવતી જોગમાં અહીંયા માના ગુણગાન કરવા, મામાના ગુણગાન કરવા, મામાના દર્શન કરવા. કારણ કે સાહેબ આજની ઘડી એવી રળિયામણી છે ને કે કરોડો રૂપિયા દેતા આ દર્શન નો મને તમને મળે. ઈ દર્શન આજ અબુ જલીફ મામા સરકારના પટાગણની માલિપા મને તમને થવાના. અને મહાપુરુષ કેમ સાહેબ આજ અહીંયા ઈ જ મનખો હોય છે કે જે કાંઈક ભાગશાળી છે ને જેના ભાગ્યમાં કાંઈક મામાનું ભજન પુનાય લખી છે સાહેબ. આજ એ મનખો સાહેબ અહીંયા છે આ મેળા માનવ મેળામણ માલિપા કે જેના ભાગની માલિપા કર્મે કીર્તાલ લખ્યા છે. સાહેબ ઈ મામાના દર્શન આજ અહીંથી મને તમને બધાયને થવાના છે. કોઈ અત્તરનો લેરી કે કોઈ ગુલાબનો લેરી કે કોઈ મોજીલો કે એ સાહેબ કોઈ તો એને રોજી ઘોડી વાળો પણ કે બાપ. એટલે આજ ઈ મામાના પટાગણની માલિપા મામાનો ભવ્યથી ભવ્ય પાઠ ઉત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાહેબ ગુજરાતમાં નહીં આખા ભારતમાં રખડો તો કદાપી તમને આવી મૂર્તિ જે મામાની કાલ હવારમાં અહીંયા જે સ્થાપિત થવાની છે ઈ મૂર્તિના દર્શન કદાચ નો પણ થાય. આજ ઈ અબુ જલીફ મામા સરકારના પટાગણની માલિપા કાલ હવારે હવન યજ્ઞ મહાયજ્ઞ અને હવારમાં મામાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજનું સરસ મજાનું આયોજન ડાક ડમરૂના કાર્યક્રમનો સાહેબ અહીંયા એક નહીં અમારા દાસ બાપુ તો ન્યા સુધી મને કહેતા હતા કે સંજયભાઈ અહીંયા આજુબાજુમાં નહીં નહીં તો 52 હોડ્યું મારા પીરની નીકળે બાપ. એક નહીં અહીંયા મંગળસા પીરની હાજરી છે, હાજી પીરની હાજરી છે, ઝઘડાશા દાદા અહીંયા બેઠા છે. પણ સાહેબ આનું આ જે પટાગણ છે આની મારતો ફરતો આંટો મારી લ્યો ને તો 52 હોડ્યું મારા પીરની નીકળે બાપ. સાહેબ પછી એને જુનાગઢ 52 હોડ વાળાના દર્શન કરવા જવાની જરૂર નથી. કદાપી આ ધરતીની માથે આવી જાય ને, આ ધરતીની માથે આવી જાય ને જો ભાવથી સાહેબ એનું સાચા ભાવથી નામ લેવાઈ જાય ને તોય સાહેબ એની નમાજ કયો, એના દર્શન કયો, એનો ભાવ કયો સાહેબ એની સુધી પગ થઈ જાય. સાહેબ આજે એના પટાગણની માલિપા હોલ તમે બેઠા છે એટલે ભાવથી મારે તમારે બધાએ આનંદ કરવો છે. ડાક ડમરૂનો કાર્યક્રમ ભાવથી સરસ મજાના મામાને કાલાવાલા મામાને લાડ લડાવા છે. મારે તમારે બધાએ ભાવથી મામાનું ભજન કરવું સાહેબ.
સાહેબ આ મામો સરકાર અબુ જલીમ મામા સરકારની વાતો પણ મારે તમને કરવી છે, ઘણી બધી વાતો સાહેબ. અનેરા દાખલા સાહેબ અહીંયા બોલે છે. એક અઠવાડિયામાં એક ગુરુવાર એવો નથી જાતો કે જ્યાં મારો અબુ જલીમ મામો સરકાર આવીને એકવાર દર્શન ન દેતો હોય. સાહેબ આજે એના ખોળે બેઠા છે એટલે ભાવથી આનંદ કરવો છે. કાર્યક્રમની શરૂઆત કરવા જ આવી છે મામા સાહેબની પેટ પૂરણ હૃદયના ભાવથી, હૈયાના ભાવથી સાહેબ જય બોલવા જ આવી છે. અડધી રાતનો મજર થઈ ગયો છે સાહેબ, ઠંડીનો પણ માહોલ છે, પણ એની માલ પાસે મારે તમારે બધાએ આનંદ કરવો છે. પણ જય હૃદયના ભાવથી પેટ પૂરણ સાહેબ જય બોલવા જ આવી છે. કવિ અમારો કે હૈયા કેરો કરી દે આંકલો તો ઢીંગલો પણ શીથરાતણો ધ્રુજીને સાહેબ એમાંથી જવાબ દે. આજ એવો મને તમને મામાનો દરબાર મળ્યો છે સાહેબ. એ ગાભાનો ઢીંગલો બનાવી એક શીથરો બનાવીને કદાપી જો અહીંયા કોઈ કાળા માથાનો માનવી એમ કે હું ન માનું સાહેબ, એ કાળા માથાનો માનવી જો કદાપી એમ કે હું ન માનું. અને અમારો કવિ કે હૈયા કેરો કરે આંકલો તો ઢીંગલો શીથરાતણો ધ્રુજે. ક્યારેક તમારો ભરોસો હોય, તમારો વિશ્વાસ હોય, એ ગાભાનો શીથરાતણો ઢીંગલો લાવી અને અહીંયા સાહેબ આ સ્ટેજની સામે બેહાડી દો ને કાલનો દી ઉગે ઈ પેલા જો મારો અબુ જલીમ મામો સરકાર કે શીથરાના ઢીંગલામાંથી જો ખમાનો નાદ ન કરાવું તો વર્તેજનો હિમાડો લાગી સાહેબ. અહીંયા વર્તેજનો હિમાડો હાસવીને બેઠો નો બેઠો થઈ જાવ સાહેબ. આના અનુભવ જેને કર્યા ને એને ખબર છે. ગયા આ આયોજન ને ઓલું આયોજન અને ઈ પહેલાનું આયોજન સાહેબ. ઈ આયોજનની માલિપા મામાને પૂછ્યા વગર ખાલી વાડીમાં આયોજન અમારે જે વાત કરતા સાહેબ. સાહેબ કાયદેસર આમ ટેસ્ટર હવામાં રાખે ને તો હવામાં પાવર આવે, ક્યાંય વાયરનો શેડો નથી દીધેલો. રાતોરાત જીબી વાળાને બોલાવીને ચેક કરાવ્યું હતું, કઈક 280 જેટલો પાવર પવનમાં આવતો હતો બાપ સાહેબ. આના દાખલા કઈ મોળા નથી, એને જોવા વાળા કોઈ વિયા નથી ગયા પાછા. પેલાની પુરાતનની વાતો નથી કરતો સાહેબ, અત્યારની વાતો કરું છું. 2 વર્ષ વરસદીની હાજરી છે અમારે જગદીશસિંહ ગોહિલની ની. રાતોરાત જીબી વાળાને બોલાવીને તપાસ કરાવ્યું કે આ શું છે. જીબી વાળા સાહેબ તેથી ચકરી ખાઈ ગયા હતા કે અમને ખબર નથી પડતી કે આમાં શું છે સાહેબ. એની પરમિશન વગર, એની રજા વગર આ જગ્યાની માથે પાંદડું ન હલે. અને કદાપી જો પાંદડું હલી જાય તો અબુ જલીમ મામો સરકાર કે સાહેબ પાંદડું મારું ન હોય તો હલી જાય, બાકી જગતના શોખની માલિપા સાહેબ એને ડગલું ન પરવા દે. એટલે સાહેબ એ મામાના પડાગણની માલિપા હોલ તમે બેઠા છે, એ ભાવથી સાહેબ આનંદ કરવો છે. મામાના ભુવાને પણ રમાડવા, ભગવતીના ભુવા બેઠા છે એમને પણ રમાડવા. પણ કાર્યક્રમની શરૂઆત છે એટલે પેટ પૂરણ હૃદયના ભાવથી, મામાની હૃદયના ભાવથી જય બોલવા જ આવી છે સાહેબ. મારો ને તમારો ભાવેણાનો હિમડો હાંસવીને બેઠેલો અબુ જલીમ મામો સરકાર કાલ દી ઉગે ક્યાં સુધી મને તમને નકરી મજા કરાવે એવા ભાવથી જાય. મારે તમારે અહીંયા અંતરના ભાવથી સાહેબ બોલવી છે. 2 ભૂંજા કેતા 2 હાથ ધર કરીને જય બોલવા જ આવી છે. જય બોલવામાં કોઈને પાપ લાગે. સ્ટેજ ઉપર બેઠેલા રાવળદેવ ના આવજો, પણ હૃદયના ભાવથી મારો બાપ મામા સરકારની, અબુ જલીમ મામા સરકારની પેટ પૂરણ હૃદયના ભાવથી જય બધાય બોલજો. પછી મામાના દર્શન કરવા છે ભાવથી, એટલે જ્યાં સુધી મારો વાજ સંભળાતો હોય ત્યાં સુધી ભાવથી છેલ્લા શબ્દો યાદ રાખી 2 ભૂંજા કેતા 2 હાથ ધર કરીને ભાવથી બધાએ જય બોલવાનો છે. એટલે બધાના 2 હાથ ઊંધા થઈ જાય મારો બાપ છેડા સુધી. બોલીએ મામા દેવાની, અબુ જલીમ મામા દેવાની, મંગળ શાહ પીરાની, હાજી પીરની, જંગવાળ દાદાની, ચામુંડા માતાની, ખોડિયાર માતાની, શિકોતર માતાની, મેલડી માતાની, પંચપીર દેવાની, પંચના દેવાની, બજરંગદાસ બાપાની, રતનદાસ બાપાની, જીવણાનાથની,
ભોળિયાનાથની ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ આનંદ કરવો સાહેબ, જ્યાં મજા આવે ને આવતો છોકરી આંકલો પડકારો આપજો, તાળીનો દાગ, મામાના ભાવ ભજનની માલિપા સાહેબ આનંદ કરી લેજો. આનંદ આનંદ છે સાહેબ આજ અહીંયા. એટલે કાર્યક્રમની શરૂઆત કરવી છે. મામાનું પટાગણ છે પણ માતાજીના બાનાદારી ભુવાને કોઈને બેહાડવા છે. પહેલા માતાજીના દર્શન કરવા, પછી મામાના દર્શન બધા ભાવથી કરવી. કારણ કે આજ મેં કીધું એમ ક્યાંથી મામા મંડળો ટોપ 3 સર્કલથી મામા મિત્ર મંડળ વધાર્યું. આખલોલ જગાતનાકાથી મામા મિત્ર મંડળ આજે અહીં પધાર્યું છે. નારી ચોકડીથી અમારે પાઘડીવાળા મામાદેવ, સિત્સર પાઘડીવાળા મામાદેવ અમારે હિલ પાર્ક પાસે, ગોંડલવાળા મામાદેવ, પંજાવાળા મામાદેવ, અમદાવાદથી અમારે નિકોલમાંથી મામા મિત્ર મંડળ પણ અહીં પધાર્યું છે. રાજકોટથી ગોંડલવાળા મામા મિત્ર મંડળ પધાર્યું છે. સાહેબ તારાપુરવાળા મામા મિત્ર મંડળ એ પણ આજની તારીખમાં અહીંયા પધાર્યું છે. એટલે જે કોઈ મામાના મંડળો અને મામાના સેવકો ઉપાસકો જેને મામાની પૂજા મળી છે સાહેબ, એ બધાય મામા ભક્તોને એકવાર જોરદાર તાળથી સમોમાં વધાવી લ્યો સાહેબ, જોરદાર તાળીના દાખથી. તેમાં આવું જે સરસ મજાનું આયોજન આજની તારીખમાં એ વર્તેજના સીમાડાની માથે કર્યું છે અમારે અબુ જલીફ મામા સરકાર અને એમનો સેવક સમુદાય, બધાને એકવાર જોરદાર તાળીના દાખથી વધાવો સાહેબ. તેમજ મામાના અને પરમ ઉપાસક જેને મામાની હારે જીવથી લાગણી બંધાણી સાહેબ, એવા અહીંયા અબુ જલીફ મામા સરકારના ઉપાસક અમારે દાસબાપુ અહીંયા હાજરી છે. એકવાર એમને પણ જોરદાર તાળીના દાખથી વધાવો. તેમજ અહીંયા પધારેલા દરેક માતાજીના બાનાદારી ભુવા ભક્તો એમને પણ જોરદાર તાળીના દાખથી વધાવો. તેમજ મને બોલવાની મજા આવે, આપ બધાને સાંભળવાની મજા આવે. સરસ મજાનું અમારે સાંઈ સાઉન્ડ સિહોર ભાઈ અમારે કેશાભાઈ, એકવાર એમને પણ જોરદાર તાળીના દાખથી વધાવો. તેમજ અહીંયા જે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અમારે દેવગાણા, એકવાર જોરદાર તાળીથી એમને પણ જોરદાર તાળીથી વધાવો. મંચ ઉપર પધારેલા દરેક સાહેબ, અહીંયા તો આજની તારીખમાં કલાકારોની તાણ નથી અને મામાની તાણ નથી. કારણ કે આજ મજા છે. ઘણા બધા રાવળદેવો અમારે ભાઈ વર્તેજવાળા ભાઈ લાલાભાઈ, સોગડથી ભાઈ અમારે નિલેશભાઈ, પરવાળાથી ભાઈ મુનાભાઈ, ઘણા બધા રાવળદેવ પણ પધાર્યા સાહેબ. એકવાર એ બધાને પણ સમૂહમાં જોરદાર તાળીના દાખથી વધાવી લો. ભાવથી સાહેબ આનંદ કરવો છે. માતાજીના બાનાદારી ભુવાને વિનંતી કરીશ આવે અને ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની એકાદી સ્તુતિ લઈ અને ભુવાદાન રમાડવી. ત્યારે ભાવથી
કેવી પોતના વાદલા ઓરે મારી મોજ રે જો મારા કુળની દેવમાં ગરવા જો હોય તમારા નામની ભગવતી જોગમાયા માની સાહેબ યાદ કર્યા પણ આજ અબુ જલીલ મામા સરકારના ખોળે હોલ તમે બેઠા છો સાહેબ એના દરબારમાં બેઠા સાહેબ જગદેન્દ્રી કોટી દેવાળું 52 વીર જોખણ જોગણી 9 લાખ લોબડિયાળી ભલ હજાર ભેળિયા વાળી કરોડ કાટાળી દેવડા ઢાળી સાહેબ એનો આગેવાન મારો આપો ખેતલો ના આપાની હાજરી છે પણ આજ અહીંયા અબુ જલીલ મામા સરકારના ખોળે બેઠા હોય સાહેબ મારો ખેતલો નાગ આવ્યો હોય અને એક પલવાર સાહેબ દરવાજામાં આવીને કે પહેલા દર્શન જેના થાય મારો જંગવડ દાદો સાહેબ દરવાજામાં આવીને સાહેબ કે જેના પહેલા દર્શન થઈ જાય જગદેન્દ્રી કોટી દેવાળુનો આગેવાન મારો દાદો ખેતલો નાગ કયો મારો જંગવડ દાદો કયો હાલ ઈ દાદાને સાહેબ એક પલવાર ભાવથી યાદ કરવા પણ આજ મામાના ખોળે બેઠા આપાની હાજરી થઈ મારો અબુ જલીલ મામો સરકાર આજ ઈ મામાના ખોળે બેઠા એટલે મામાને એક પલવાર ભાવથી યાદ કરવા છે મારો મોજીલો મારો વર્તેજના હિમાડા વાળો મામો સરકાર આવી જાય સાહેબ મારીને તમારી વચમાં એવા ભાવથી મામાને એક પલવાર ભાવથી મામાને યાદ કરવા જવાની મામો આવે ત્યારે એક પલવાર કરજો અમારી રખવાલા હે મોજીલા મામા વરદવાલા કરજો અમારા રખવાલા મામા કરજો અમારા રખવાલા મામા કરજો અમારા રખવાલા મામા કરજો અમારા રખવાલા અને એવો જગદેન્દ્રી કોટી દેવાળોનો આગેવાન આવા ખેતલા નાગને દાદા જમણોદા નાગને એક પલવાર યાદ કરવા જ આવીને આયુનો આગેવાન આવે ત્યારે એ ભુજનગર જેથી મારા વિના ભૂરા કરી દો ને વાણિયું હાલજેલી ફરતો મનાવ્યો મારા આપા ખેતલા જેથી તમે લઈ ગટ કોટ મલા એ ઓલી ભોજની ન રાણીઓ જેથી મારા વિના ખોળા પાથરે હોરે રે બોલ્યો પડાવ્યો ને યા પા તમે ભુજમાં લઈ અડધોબા
કીધું સાહેબ જગ 33 કોટી દેવાળું 52 વીસ જોખડ જોગણી 9 લાખ લોબડિયાળી યાનો આગેવાન આપો ખેતલો નાગ સાહેબ આજ મામાના દરબારની માલિકા મારીને તમારી વચ્ચે સાહેબ મને ને તમને એક આશીર્વાદ દેવા માટે એક એની ખમાનો હોકારો લેવા માટે વન તમે ભેગા થવાની આપાની હાજરી થઈ હોય પાછમ જેવો તહેવાર હોય નાની નાની દીકરીઓ બાળાવો પાછમના નાગલા લઈને આપા ખેતલા નાગના મઢ મંદિર પાલક સુધી દેદી પાછમના દાડે આપાને નાગલા સડાવવા માટે જાય તેદી હરખથી અમારો રાવળદેવ સાહેબ એને આપા ખેતલા નાગને વધાવીની આયુનો આગેવાન આવે ત્યારે એક પલવાર હે મારો વાસંગી બાળો ये मारो वासंगी मारो राजा 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 रे ये मारो खेतलियो बालो राजा राजा रे ये मारो तलखाणियो बालो राजा જેવો આપા એવા પ્રમાણ જય હોય તમારા નામની તમે આવ્યા રૂડું થાય આપા મામાનું પડાગણ છે ભાવનગર લબર ફેક્ટરી વાળા મામા મિત્ર મંડળ અહીંયા પધાર્યું સાહેબ 501 રૂપિયા આપીને મામાને પાઘડી ચડાવે સાહેબ એકવાર જોરદાર તાળીના દાગથી બધાઓ 501 રૂપિયા આપી ભાવનગર ભરતનગર અમારે પંજાવાળા મામા મિત્ર મંડળ અહીંયા પધાર્યું સાહેબ 351 રૂપિયા આપી અને મારા અબુ જલીબ મામા સરકારને પાઘડી બંધાવે સાહેબ બધાઓ જોરદાર તાળીના દાગથી મામો કાયમના માટે લહેર કરાવવા હોય મારી જોગ માયા મારી મામડિયા માદાની આય ખોડિયાર દેવ બોલો ય હાથે જે મામડિયાની ખોડિયાર હામટા આઠમો તમારે મેં રખ્યો ઓલા આવ્યા માતાજી રોઈ શાળા નાના એવા જેદી ખોડિયારી અમાની હને મામા ઓહો જેદી મેણા ભાંગવા ઈ મામડિયાની આઈ ખોડિયા માતાજી જગદંબા જોગ માયા મારી મામડિયા માદાની આય ખોડિયા રહેવા છે ભગવતી જોગ માયા માને ભાવથી રમાડવા આ બાજુ જે બધા વડીલો ઉભા છે મિત્રો અમારે જેજેની પાછળ બધાની વિનંતી સાહેબ નાન્યા બે જાવ ઘણી બધી જગ્યા છે મારો બાપ બે જાવ આનંદ આવશે બે જાવ ભાવથી મારો બાપ આની જગદંબા જોગ માયા મારી મામડિયા માદાની આય ખોડિયાર સાહેબ આજ મામાના વાયકે આવ્યા હોય મારી ભગવતી નવા ગામના ટીંબા વાળી જગદંબા ખોડિયાર આની ભગવતી જોગ માયા માને ભાવથી રમાડતા હોય મારી નવા ગામના નીખડાની મલિપા જગદંબા જોગ માયા માં ખોડિયાર બિરાજમાન હોય ત્યારે હે ખોડલ તારો યમા હે વળી રોઈ શાળામાં વાસમાં હે માડી હોટાને આયા રે યાવડ કોણિયા જય ખોડિયા મામાનું પટાગણ છે ને આજ એના નામનું ભજન જ કરવું છે બીજું કાંઈ આપણે નથી કરવું ભાવથી પણ માતાજી આય ખોડિયા રહેવા ને સાહેબ આપણું ભાવનગર છે ને આપણું ભાવેણા છે કદાચ ભગવતી જોગમાયા માં ખોડિયારના હિસાબે હું તમે આજ બધાય ભાવનગર વાસી બધાય સાહેબ ભાવેણા વાસી આ ગોહિલવાડ વાસી બધાય સાહેબ જો આનંદ કરતા હોય તો આપણી બધાયની માથે કાયદેસર જો દયા હોય તો મારી જગદંબા આ ખોડિયારની હોય બા
કારણ કે આપણે જે વિસ્તારમાં રહેવી છે, આપણે જેના વતની છે, એને શું કહેવાય? ગાંડી ગોહિલવાડી કહેવાય. ની ગોહિલોની કુળદેવી જગદંબા જોગમાયા મારી ખોડિયાર છે. સાહેબ એક ભાલાની ચકલી બની જાય અને 1800 પાદર જેને ઘેરે કરાવે ઈ જગદંબા ખોડિયાર. 101 રૂપિયો બ્રહ્માણી માના ઉપર આવે. ધન્યવાદ. એટલે ઈ ભગવતી આય ખોડિયાર આજ મામાના વાય કે નવા ગામના નિહોવાડી જગદંબા જોગમાયા માં આવી હોય સાહેબ, તો ઠંડીનો માહોલ છે, મને ખબર છે. આપણને બધાએ પ્રસાદી પણ એવી લીધી છે, પણ આજ મામાને રાજી કરવા માટે હોન તમે બેઠા છો ઠેઠ છેડા સુધી, જ્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય ત્યાં સુધી બધાની એક જ વિનંતી કરીશ કે ડાક છે, મામાનું પટાગણ છે અને ભગવતી આય ખોડિયારની હાજરી છે, તો બે હાથ ઊંચા કરીને તાળીનો દાગ ઠેઠ છેડા સુધી બધાયના બે હાથ ઊંચા થઈ જાય. ઘડી કોટમાંથી સાદરોમાંથી હાથ કાઢી નાખો ને બે હાથ ઊંચા કરો. ભાવથી મજા આવશે મારો બાપા. પડ ધરું છે ને તઈ મામો રાજી થાય બાપ. ત્યારે મામોડની દીકરીને આય ખોડલમાં ખમા કરો ને મારી ખોડિયારમાં, એ ખમા કરો મારી ખોડિયારમાં. ખોડા હરો ને મારી આય ખોડલમાં, આય ખોડિયા ને મારી આય ખોડલમાં, ખમા કરો ને મારી આય ખોડલમાં, એ ખમા કરો મારી આય ખોડલમાં. ખમા કરો ને મારી ખોડિયારમાં, એ ખમા કરો મારી ખોડિયારમાં. જગો જગો મારી નવગણના નેજા વાળી મારી મામડિયા માદાની આય ખોડિયાર ભલો બાપ. જગો મારી મેરિયા ભુવાની વાઢાળી બૂટ દેવ બોલો. એરો થોડો દેન માતાજી જેથી મને રેવાળ રેવા. ભાવનગર ઘોઘા જગત નાકાવાળા મામા મિત્ર મંડળ એમના તરફથી 501 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકારને પાઘડી બંધાવે. સાહેબ વધાવો જોરદાર તાળીના તાકથી. ધન્યવાદ. ચાવડી ગેટ પાઘડી વાળા મામા મિત્ર મંડળ સાહેબ અહીંયા ચાવડી ગેટ થી પધાર્યું. 301 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકારને પાઘડી બંધાવે. સાહેબ વધાવો જોરદાર તાળીના તાકથી. અમારે ગોહિલ રેસ્ટોરન્ટ અને જગદીશસિંહ ગોહિલ એમના તરફથી 101 રૂપિયા આપી અને મામા અબુ જલીફ સરકારને સાહેબ પાઘડી બંધાવે. એકવાર જોરદાર તાળીના તાકથી વધાવો. અને આજનું જે આ કાર્યક્રમનું મામાના દરબારની માલિપા જે કાંઈ પ્રોગ્રામ ચાલુ છે ડાક ડમરૂનો મામાના ઉત્સવનો, એનું લાઈવ પ્રસારણ શ્રી સ્ટુડિયો ઓફિશિયલ એમાં લાઈવ અત્યારે મોબાઈલ યુટ્યુબ દ્વારા બતાવી રહ્યા છે. એટલે એકવાર એમને પણ જોરદાર તાળીના તાકથી બતાવી લો બાપ. ધન્યવાદ. સ્વર્ગવાસ બસુભાઈ પાંચાભાઈ કસોટિયા એમના તરફથી 501 રૂપિયા આપીને મારી નેકડાની ખોડિયાને ભેળીઓ તો સડાવે પણ મારા અબુ જલીફ મામા સરકારને સાહેબ પાઘડી બંધાવે. એકવાર જોરદાર તાળીના દાગથી બતાવો. કાયમના માટે લહેર કરાવે. ભગવતી દાબેલી વર્તેજ ભાવેશભાઈ મહારાજ એમના તરફથી 251 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકારને સાહેબ પાઘડી બંધાવે. એકવાર જોરદાર તાળથી બતાવો. ધન્યવાદ. મામો લહેર કરાવે.
આ ની જગદંબા જોગ માયા મારી મેરિયા ભુવાની હડમાય વા ઢાળી બુડી દેવ રમી રહ્યા છે. કેસરિયા વિલાસ રેસ્ટોરન્ટ એમના તરફથી 501 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકારને પાઘડી બંધાવે સાહેબ. મામો કાયમના માટે લહેર કરાવે. ધન્યવાદ. આની ભગવતી જોગ માયા મારી મેરિયાની વાઢાળી બૂટ દેવા આવ્યા છે. ભગવતી જોગ માયા માને ભાવથી રમાડતા ત્યારે ये रेलगाड़ी रोके माड़ी आग गाड़ी रोके मां रोके मां रोके मां સાહેબ આપણે આજ ભગવતીના નામે અને મામાના નામે આજ અહીંયા આનંદ કરવો છે. બીજી કોઈ વાત નથી. પણ તાળીનો દાગ જો ભગવતીનો આવો ભાવ ગવાતો હોય એની મારી આપશો ને તો અહીંયા જે કાંઈ 52 પીરાયું છે ને સાહેબ, મારો અબુ જલીમ મામો સરકાર હોય તોય ભલે, મારા મંગળસા પીર હાજી પીર જગડુશા દાદા સાહેબ આ બધાય રાજી થાય તો તાળીનો દાગ બે હાથ સાગરી ભાવથી. ये रेलगाड़ी रोके माड़ी आग गाड़ी रोके मां रोके मां रोके मां मारी होरनदवाल घूट माड़ी रे गाड़ी रोके मारी होरनदवाल घूट माड़ी रे गाड़ी रोके જે કોઈ તમારા નામની જે કોઈ 100 રૂપિયા આપી અને મામા સાહેબ ને અબુ જલીમ મામા સરકારને પાઘડી બંધાવે સાહેબ. વધાવો જોરદાર તાળીના દાગથી ભગવતી કાયમના માટે લહેર કરાવે. જે કોઈ મારી જોગ માયા મારી જગદંબા એ મારી માયાળું મેલડી મારું મંડાણ ભલો બાપ. હે વેણ જાય વેણ નો વટાપ મારી જોગ માયા મેલડી જવા દે નહીં દેનાય. અમારે ઠેઠ તારાપુર નો રાજા મૂળ મારું ગોંડલ તારાપુર થી અમારે અશોક બાપુ તારાપુર વાળા મામા સરકાર અને આપણા ભાવનગર નો રાજા સાહેબ મારો જાગતો પીર પધાર્યો સાહેબ. એકવાર જોરદાર તાળથી બતાવો. આ મોજ આ પધારો રવિ બાપુ. એ બાત વધાવો સાહેબ તાળીથી વધાવો. અશોક બાપુ ઠેઠ તારાપુર થી આવે છે મારા તારાપુર વાળા મામા મિત્ર મંડળ અને ખાસ આપણા વોરતેજ તાબાનું અલંગ રોડ મામા કા ધાબા અમારી હિન્દુભાની મામાના પરમ ઉપાસક સાહેબ મામાના સેવક. એકવાર એમને પણ જોરદાર તાળીના દાગથી બતાવી લો મામાના સેવકને. ધન્યવાદ ધન્યવાદ. એ વેણ જાય વેણ નો વટાવું મારી માયાળું મેલડી જવા દે નહીં દેના. વેણ જાય વેણ નો વટાવું મારી માયાળું મેલડી મારો પ્રભાતના પરનો ધણી મેલડી જવા દે નહીં દે નહીં દેના મામા. સાહેબ આંગળી સીધો આડાહળ કળયુગની માલિપા જગતના શોકની માલિપા મારી જોગ માયા કોઈ નો કરે ને એવું મેલડી કરી દે બા. અશોક બાબુ સાહેબ આ આડાહળ ગાંડા કળયુગ નો તો રાજા છે મેલડી બાપ. દાતાર સાબીર અને મારા પાઘડી વાળા મામા એમની પણ અહીંયા હાજરી થઈ છે સાહેબ. એમને પણ જોરદાર તાળીના દાગથી વધાવી લ્યો સાહેબ. બહુ સાચી વાત છે. કોઈ જગતમાં નો કરે ને ઈ મારી મેલડી કરે. પણ સાહેબ ઈ ક્યારે ગુગળ નો ગાંઠિયો ને કોઈ દાડો તેલ નો ત્રાસકો જો મેલડી ને આરામ કર્યું હોય બાપ. સાહેબ આંગળી સીધો ને કદાચ પોસાનો હિસાબ મેલડી લઈ આવે સાહેબ. આ મેલોડીના તો એવા દાખલા છે કે જગતના શોકની માલિપા કદાચ મળદા પડ્યા હોય ને જો મળદા બેઠા ન કરે ને આ કળયુગમાં તો મારી જોગ માયા ગાંડી મેલોડી નો કહેવાય સાહેબ. જગતમાં જોગ માયા માં મેલોડી ની હાજરી થઈ.
મેલોડી કોણ છે? બહુ આગે નહીં ભાઈ, નજીકનો દાખલો મારે રાણા ભગત પધાર્યા કરદેશથી અહીંયા, મામાના ઉપાસક, એના ગામનો પ્રસંગ. સાહેબ એક નાની વાત મને હારવાર યાદ આવી ગઈ, એક પલવાર ખાલી મેલોડીની હાજરી છે. સાહેબ કરદેશ ગામમાં કોઈનો એકનો એક દીકરો દેવ થઈ ગયો તો, જુવાન જો. એકનો એક દીકરો મરણ પથારીએ છે. ડોક્ટરે જેને મરેલો જાહેર કરી દીધા પછી કરદેજ નહીં, બાજુનું ગામ કમળેજના ગામ જાપાના ખીલમાં બેઠી છે મેલોડી. સાહેબ ત્યાંથી ડગલું ભરીને મેલોડી ઊભી થઈ કે ડોક્ટરે જેને બાવડું થોભીને એમ કીધું હોય ને કે આ માણા મરી ગયો છે, આ એકનો એક દીકરો તમારો આલોક છોડી પરલોક સીધ આવી ગયો છે. સાહેબ કમળેજના જાપા વાળી મેલોડી અને એનો ભોરુડો ભૂવો હાલ અત્યારે અહીં પધારવાનો છે. આગળ સુરા હતા આહિર, સૂર્યા સાંગાની મેલોડી. સાહેબ એ જુવાન જો દીકરાની માથે જઈને મેલોડીનો વાયક આવે ને માથે હાથ મૂકે ને સાહેબ કરદેજની માલિપા બહુ જાજો સમય નથી થયો, 4-5-7 વર્ષ એ મળદું મેલોડી એ કરદેજના પાદરમાં ઊભું કર્યું હતું બાપ. સાહેબ એટલા માટે કહે છે કોઈ મેલોડી કરે એવું કોઈ ન કરે. સાહેબ કોઈ દાડો આનો અનુભવ તો લઈ જોજો. દી ઉગે પથારીમાં પડ્યા કામ સીધી દેજો ને હાંજે પથારીમાં પડો. ઈ પહેલા મેલોડી કે દુનિયાના કામ કરીને પાછી નો આવું તો જગતમાં મેલોડી તેવું. સાહેબ આ જોગ માયામાં મેલોડીની જે વાતું છે, પણ અત્યારે મને એવું લાગે છે ક્યાંક ક્યાંક કળયુગનો પહાર બહુ વધવા માંડ્યો ને તઈ મારા ખીજડા વાળાને એમ થયું કે હવે મારે જાહેર થવું પડશે. કળયુગનો પહાર બહુ વધવા મળ્યો ને તઈ આ ખીજડા વાળાને થયું કે હવે જગતના શોકમાં મારે જાહેર થવું જોઈએ, નકર આ મારા ભોરુડાઓની માથે, મારા ભોરુડા ભક્તોની માથે આ કળયુગ પાર કરી જાય. સાહેબ બહુ સાચી વાત છે. કદાપી ગુરુવાર ભલે 8 દિવસ તમે કામ કરો, પણ 8 દિવસમાં એકાદો દાડો જો ગુરુવારનો લોબાન હોય ને, લોબાનમાં 10 મિનિટ જો સમય આપી દીધો હોય ને સાહેબ, તો 8 દી આપડા સુખી કરી દે. પટેલ નગર મામાના ખીજડા તરફથી સાહેબ 551 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામાને ઈ મામા સરકારની પાઘડી બંધાવો બાપ. સાહેબ આની લોબાનની સુગંધ એવી છે ને, જ્યાં સુધી મારી ગતિ છે ને ત્યાં સુધી હું એવું માનું છું સાહેબ અહીંયા ગુરુવારે લોબાન હોય ને જગતના ચોકમાંથી ગમે એવું કારણ હોય, ગમે એવો વળગાડ હોય, સાહેબ વાળે થાકી ગયા હોય ને જો ન વળતું હોય ને એવા કોઈ કારણ ને એવા કોઈ ભૂત પલિત ને સાહેબ ગુરુવારના દિવસે જેથી અબુ જલીફ મામા સરકારનો ધૂપ થાય, એનો લોબાન થાય ને, એ સમય કદાચ અહીંયા હામું ઊભું રાખી દીધો હોય ને સાહેબ, લોબાનના ધુવાડે ભલા મણા સિગરેટના અને લોબાનના ધુવાડે મારો અબુ જલીફ મામો સરકાર કે જગતના શોકની માલિપા જો ઈ કારણ ને ગોટે ઉડાડી નો દઉં તો મારો વર્તેજનો સીમાડો લાજે સાહેબ. એ લોબાનના એક ધુવાડેની માલિપા આંકી મૂકે સાહેબ. આ કળયુગની માલિપા 8 દિવસમાં એકાદી વાર આવી ને તોય કળયુગ મગજમાં નહીં બેહે. જીવવાનું છે મારે ને તમારે બધા આ કળયુગમાં તે, પણ આવા કઈક ભાવમાં, આવા કઈક ભજનમાં જો ક્યાંક આવતા રહેવું, બેહતા રહેવું ને તો કોઈ દિવસ કળયુગ માથે પહાડ નહીં કરે બા. સાહેબ આપણા ભાવનગરના 4 સીમાડા હાંચવીના બેઠા છે. અહીંયા રંગોલીનું નાકું આવે ને ત્યાં સુધી આપણા ભાવનગરનો સીમાડો છે, કાયદેસર સિટીનો સીમાડો. સીમાડાની માથે ત્યાંથી એક ડગલું ભરો એટલે અહીંયા મારો અબુ જલીફ મામો સરકાર બેઠો છે. સાહેબ એથી આગળ વ્યાજ આવી તો આમ કોળિયાક વાળા હાથપ પાટે સડી જાવી તો આમ દરિયાના બોતાળમાં જઈને મારો જાગતો પીર બેઠો સાહેબ, ન્યાય હિમાડો હાંચવીને બેહી ગયો છે. જાગતો પીર સાહેબ જેનું નામ લઈ લ્યો ને તોય બેડો પાર થઈ જાય. આમ ડગલું ભરો મારો નારી ચોકડી વાળો મામો સાહેબ. આ કળયુગની માલિપા તો સાહેબ આજ એના
બાળ સવીને એના ખોળે કેટલા દી રમવાના કેમ રમવાના સાહેબ મને તમને ખબર નથી પણ આનંદ કરી લેવા એ 100% વાત છે એના ભાવમાં લીમડાવાળા મામા અમારે જેપી દાદા પધારે સાહેબ એકવાર જોરદાર તાળીના દાગથી બતાવો અમને ધન્યવાદ પધારો દાદા પધારો સાહેબ ઈ જગદંબા જોગમાયા માં મેલોડીની હાજરી છે ની મામાના ફટાકડની માલપા ભગવતી જોગમાયા માં મેલોડીનો જો ભાવથી યાદ કરતા હોય તો કેવી રીતે ये मेलोडी तुम्हारी मां मेलोडी तुम्हारी मां दाना लाना वागे डाक भोकारे मां बेली मेलोडी तुम्हारी मां ये मेलोडी तुम्हारी मां 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 जो कोई मारी जोग माया मेलोडी देवी बोलो जो कोई मारी जोग माया शिकोतर देव बोलो यदि माताजी पानी लाया माया सुरा यहुरी वेला यदि माताजी पानी लाया सुरा तुम्हारी केड़ू में हता यदि शिकोतर 100 महीना ना नाली राबा ये बोला गड़ानी वर्षे माताजी पुत्र ने नागळ्यो ये तेदी बोला शिसावान शिकोतर 100 महीना ना नानी राबा ये माताजी जगदंबा जोगमाया मारी ઊંડવીના ખેડાની કયો ગોરાહાના પાદરની કયો શેલકુવાના ઘાટની કયો ભગવતી જોગમાયા માં શિકોતરની હાજરી થઈ છે માતાજીને વાલા વાલો રાહડો નીથી વાલા હું તમે એના દીકરા સહી તો ભગવતી જોગમાયા માં મામાના વાય કે શિકોતર રાહડે રમવા માટે આવે ત્યારે ભાવથી બે હાથ ઉજા કરી તાળીનો દાગ રાહડાની માલિપા બધાએ ભાવથી દેવાનો છે ભગવતી શિકોતર આવ્યા છે ત્યારે સાહેબ આજના મહેમાન શંખનાથ ન્યૂઝ અને એમના રિપોર્ટર અમારા હરેશભાઈ બુધેલિયા સાહેબ આજની એમની પણ અહીંયા હાજરી છે મીડિયા કર્મીમાંથી આવે છે એકવાર એમને જોરદાર તાળીના દાગથી વધાવો ભાઈ હરેશભાઈ બુધેલિયા અને શંખનાથ ન્યૂઝમાંથી એમના તરફથી 111 રૂપિયા આપી અને ભગવતી શિકોતરના નામને વધાવો સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી ભગવતી કાય એમના માટે લેટ કરાવે ડાકના તાલે ભાવથી ये राहोडे रमे माँ गला शिकवारी राहोडे रमे साहेब आ तो આપણું ભાવનગર અમે કદાચ કચ્છમાં જઈને બેઠા હોય ને તો ન્યાય રાહડાની જમાવટ જ હોય આ તો મૂળ આપણા ભાવનગરનો રાહડો થઈ જાય બધાને બે હાથ ઉતા ઠેઠ ભાવથી સાહેબ એ સાહેબ બહુ જાજી નથી ખબર પણ અમારા વડીલ એમ કહેતા કે હાથની તાળી જો આવા કોઈ ધર્મના કાર્ય માટે 5 પડી હોય ને તો ઈ તાળી એના સોંપડા સુધી પહોંચી જાય છે અબુ જલીફ મામાના કાતો શિકોતરના ભાવથી છેડા સુધી જેના હાથ આપ્યા હોય ભાવથી એ માડી નવ નવ બેડા ગલા શીખવા તારી નાવટ નવ બેડા
શીખવા તારિયા જાણ્યા જા ગેલા શીખવા તારી હોય રાજા જા એ આદાસ બાબુની બોલા એ આદાસ બાબુની બોલા ગેલા શીખવા તારી રાફડે રમો એ ગેલા શીખવા તારી રાફડે રમો આવરા આવરા સરકાર મારો અબુજલી મામો સરકાર વાણલા તારા માયે વાણલા તારા એ ઝગડુસા શેખ નારે વાણલા તારા દો ઝગડુસા શેખ નામા વાણલા તારા દો જાય જાય શીખોતા જાય જાય શીખોતા જાય જાય શીખોતા ગેલા શીખવા તાર ઊંડવીમાં બેઠા ગેલા શીખવા તાર ગોરામાં બેઠા અબુજલી મામા સરકારની હાજરી ભગવતી જોગુ માયા માં સુખોદરની હાજરી અને ઠેઠ તારાપુર હજી થોડા દિવસ જ પહેલા મામાનો ભવ્યથી ભવ્ય પાઠ ઉત્સવ તારાપુરની માલિકા હાલો ગયો છે સાહેબ અને અમે મામાના દરબારમાં ખૂબ તારાપુરમાં સાહેબ આનંદ કર્યો અશોક બાપુ ન્યાલી પધાર્યા છે મામાના પરમ ઉપાસક એમના તરફથી 501 રૂપિયા આપીને મારા અબુજલી મામા સરકારને પાઘડી બતાવે સાહેબ મારો તારાપુર વાળો મામો અને 1101 રૂપિયો અમને રાવળદેવને શીખ કરાવે અશોક બાપુ સાહેબ બધાઓ એકવાર જોરદાર તાળીના દાખથી બધાઓ ધન્યવાદ મારી યાદો હોય ના યાદો અમારે રવિભાઈ રવિ બાપુ જાગતા પીરના પરમ ઉપાસક 501 રૂપિયો આપી
અને મારા અબુ જલીફ મામા સરકારને 501 રૂપિયા આપી અને અબુ જલીફ મામા સરકારને ગાંધો સડાવે સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી 501 રૂપિયા આપી અને 1001 રૂપિયો અમારે જાગતા પીર અમને રાવળદેવને શીખ પેરામણી કરાવે સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી 1001 રૂપિયા આપી સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી ભાવથી વાગડી ગયેલું યશોતર દેવતા રે વાગડી ગયેલું યશોતર દેવતા રે વાગડી ગયેલું એ જાય મામલિયા એ જાય મામલિયા એ જાય હો મામલિયા જય હો મારો વતન શિવાના વાળો બાપુ આ સાઈ એ જય હો જોગોય મારી નેકડા વાળી ખોડિયાર દેવ બોલો 501 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકારને પાઘડી બંધાવે સાહેબ રામ ભરોસે એકવાર જોરદાર તાળીના દાખથી બધા ધન્યવાદ બીજા 501 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકારને પાઘડી બંધાવે સાહેબ રામ ભરોસે વધાવો તાળીના દાખથી જોગોય મારી જોગમાયા ખોડિયાર ભલો હકાભાઈ ભાવનગર થી સાહેબ 101 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકારને પાઘડી બંધાવે સાહેબ વધાવો તાળીના દાખથી મામો કાયમના માટે લહેર કરાવે સાહેબ ઈ જગદંબા જોગમાયા મારી નેખડા વાળી ખોડિયાર ની હાજરી થઈ સાહેબ સાહેબ ભગવતી નો ભાવ તો જોવો મામા પ્રત્યેનો જગતના શોકની માલિકા કદાપી આ મારા ગામનો સીમાડો છે અને મારા ગામના સીમાડાની માથે કોઈ મારા અબુ જલીફ હાજી પીર સાહેબ બેઠા જ્યાં મંગળશાહ પીર સાહેબ બેઠા હોય સાહેબ એના દરબારમાં જો કોઈ દુખિયારો આવે અને એનું દુઃખ ભાંગીને ભૂકો ન થાય સાહેબ કદાચ આયા મગજમાં પોતાના મનમાં કઈ કુર કપટ લઈને આવે અને મામો કદાચ સામું ન જોવે અને અહીંથી કાળા માથાનો માનવી બારો નીકળી જાય પણ હું નેહડા વાળી ખોડિયાર કહું ભલા માણા ઈ બારો નીકળે ઈ પેલા ઈ અબુ જલીફના ફટાગડની માલિપાથી જો ઈ માણસના દુઃખ દાણીદર ભાંગીને ભૂકો ન કરી દેવ તો જગતના શોકની માલિપા હું નેહડા વાળી ખોડિયાર સાહેબ મારા બાનાની પદ તો ન જવા દો પણ મારા ગામના સીમાડાની માથે મારો કોઈ સરકાર કોઈ ખીજડા વાળો બેઠો હોય ને જો એની બાનાની પદ જાતી હોય ને જો જગતના શોકમાં જવા દઉં તો હું એક નેહડા વાળી ગાંડી ખોડિયાર ને બા આ ની જગતમાં જોગ માયા મારી મામડિયા માદાની આય ખોડિયાર મામાના ભાઈ કે જ્યારે ભાવથી રમે છે ત્યારે 101 રૂપિયો રામ ભરોસે મામાને પાઘડી બતાવો સાહેબ ધન્યવાદ એ લઈ લ્યો માના મૈડા એ મારી આઈ રે ખોડાલ માના મૈડા એ મારી નેજાળી ના મૈડા એ મારી આઈ ખોડાલ ના મૈડા
લેવાના મૈડા છે બહુ મોગા મોગા એ મારી મેદાલી ના મૈડા એ મારી આખો ડાલ ના મૈડા ખોડિયા જાય જાય ખોડિયા જાય જાય ખોડિયા યાર સુરેલિયાની મજા શ્રી ખોડિયાર માતની મામાના દરબારની માલિપા સાહેબ એક ભુવા દાદાની ઈચ્છાથી રમાડી લીધા. હવે મામાના દર્શન મારે તમારે બધાએ ભાવથી કરવા છે. 251 રૂપિયા માં ભગવતી ખોડિયાર માના નામ ઉપર સાહેબ વધાવો જોરદાર તાળીના તાકથી ભગવતી લહેર કરાવે. કાયદેસર પધારો પધારો કેડી ભુવા પધારો. આવા મિતુલ ભગત એમ ભુજનગરી જેદી ફુરાગર મારા વીરા જેદી વાડિયું વાડિયું જણે ભુજનગરી જેદી ફુરાગર વાડિયું અન જેની ફરતો મંડાવ્યો મારા વીરા ખેતલા જેદી કટકોટ મલાડ हमारे जुबिली होटल गिरीश मामा हमारा पधारे गिरीशभाई पील गार्डन वालों क्यों तो भले जुबिली होटल वालों क्यों तो भले भाडवेनी नळी वालों क्यों तो मामो साहब ई मामो सरकार 501 રૂપિયા આપીને મારા અબુ જલીફ મામા સરકાર ને પાઘડી બંધાવે સાહેબ વધાવો જોરદાર તાળીના તાકથી ધન્યવાદ गिरीशभाई. हमारे गिरीशभाई एक 500 રૂપિયા આપી અને તારાપુર વાળા અશોક બાપુના મામાને પાઘડી બંધાવે વધાવે સાહેબ વધાવો જોરદાર તાળીના તાકથી 501 રૂપિયા આપી ધન્યવાદ ધન્યવાદ. જલી મોજેલી મારા વીરા કાળી સબુ દશનીય ધારી રાત એ હાલ્યો હાલ્યો ન ત્યારે જેદી મારા વીરા હવબાયુની હોગા ઓલા ઓલા બાંધવા જેદી મારા વીરા ખેતલા લઈ જેદી એકલો એ ઓલા 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 નો બાંધવા જેદી મારા વીરા ખેતલા એકલો હરે ઓલ્યો હાલ્યો ન તારે દિવાળીના દીવા પ્રગટી આપો ખેતલો આની આપા ખેતલા નાગને સાહેબ ભાવથી યાદ કરવી દાદો આવે એટલા માટે યો લડતો આવે રે બાયુ લડતો આવે આવે એ મારો વાસોની માલો દાદા એ મારો વાસોની માલો દાદા બલાયો આપો બલાયો એ બલાયો આપો બલાયો એ બલાયો આપો બલાયો
મારો રાજા એ મારો વાસોઈ મારો રાજા એ બોલો મારી મામડિયા માતાની આય ખોડિયાર બોલો માતાજી તુંબલ્યા આનોયા મુખમાં જે ખોડિયાર તમારે લોઢાલા ઓયા આવ્યા માતાજી નો ઈશાળા ના દેહડે અરે અરે ઓયા મેળાનો ભાગવાઈ ખોડિયા સાહેબ ભલા સાહેબ ભલા હે મેલડી જેદી તારો માતાજી આમાં તો ને માલ રે મેલડી જેદી તારો માલ મારી રે ઢોસો રે માતાજી મેલડી રણમાં એ બોલ્યો જેદી જેનો કાંદ કાંદ નો જાલે જેદી કો રક્ષા કરે યદી મારી ઉગતા ના પોરની મારી પ્રભાત ના પોરની મારી માયાળુ યદી દેવું મેલડી યદી રક્ષા કરે યદી મારી માયાળુ દેવું મેલડી રક્ષા કરે માં આ બેટા સોલી કાળી નાગણ જેની કહેવાય સાહેબ મેલડી દેવનો સાળો કરાય ને જો ભૂલે ચૂકે થઈ ગયો હોય તો જગતના શોખની માલિપા મેલડી કે માં સૌ મારું નહીં પણ હવા વેતની નાગણી બનો રૂપિયા જવડી ફેણ માંડું અને ડગલે ને પગલે જો હામી આવીને ઊભી રહું તો જગતના શોખની માલિપા દશેલી કાળી નાગણી જેવું મેલડી આવીને ઊભી રહું સાહેબ કાંઈ એમ કે ગુવા ખોટા ડાકલા ખોટા માતાજી જેવું કાંઈ નથી આ બધા ધૂણોય ખોટું છે સાહેબ એને બહુ જાજુ મારે નથી ગયું પણ આજ અહીંયા જગ જાહેર અહીંયા મામાના ભટાગઢની માલિપા આ દેવાંગી ભેળાની માલિપા દેવાળું ડાયરાની માલિપા સાહેબ આજ અહીંયા જગ 33 ખોટી દેવાળું પધાર્યા છે કોઈ માણા એમ કે ગુવા ખોટા માતાજી ખોટા એવું કાંઈ છે નહીં એ સાહેબ બહુ આગેની વાત કરવા નથી જ આવી પણ જગતના શોખની માલિપા જેના ખોળીએ મેલડી રમે અહીંયા તારાપુરના જુગ જાડવેથી જગદંબા જોગ માયામાં આવ્યું હોય સાહેબ એકવાર ટકોરો કરો ને ભલા માણા જોઈ ટકોરે આવી અને મેલડી કે સોટી નો જાવ થતો જગતના શોખની માલિપા ગાંડી દેવ મેલડી નો થવા સાહેબ એનું જીવતું જાગતું એક બીજું પ્રમાણ અહીંયા કોઈ માણા એમ કે હું નો ધૂણું મન કોઈ દે ધૂણી નો આવે આ બધા કેમ ધૂણતા હશે અને શું થતું હોય છે ઘણાના મનમાં એવો પ્રશ્ન પડ્યો હોય છે હું નો ધૂણું મને ધૂણી નો આવે સાહેબ એનો જીવતો જાગતો દાખલો અહીંયા મારો જાગતો પીર બિરાજમાન છે બાપ
સાહેબ અહીંયા મારો જાગતો પીર હાજર છે. કોઈ માણા એમ કે હું ધૂણું નહીં ને હામાં બેહી જાય ને ભલા માણા એક પલવાર થાય તો નજર ફેરવે અને માણાને હલબલાવી નો નાખે તો મારી મેલડી ને કાં તો મારો જાગતો પીર ને બા. સાહેબ કહેવાની વાતો નહીં, નજરે જોયેલા દાખલા. અબુ જલીમ મામાના પાટ ઉત્સવ નિમિત્તે રમેશભાઈ, અમારા જોશી દાદા, નરવીરસિંહભાઈ, તેના દરેક સભ્યો અબુ જલીમ મામાના આજના આ જગનની માલિપા રસોડાની સેવા તંદન એમના તરફથી આવેલ છે. સાહેબ એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો. રસોડાની સેવા એમના તરફથી છે. સાહેબ ધન્યવાદ ધન્યવાદ. એ મામા કાયમના માટે તમને લહેર કરાવો મારો બાપ. સાહેબ જગદંબા જોગ માયા માં મહામાયા માયાળુ મેલડી મેં પેલા કીધું કોઈ નો કરે એ મેલડી કરે. સાહેબ ઈ જગદંબા મેલડી રમે છે ત્યારે એક પલવાર એ કાળી નાગણું રમે, માતા મેલડી રમે, કાળી નાગણું રમે, માતા મેલડી રમે. આશરે બેઠા ને એમાં મેલોડી જેવી દેવાય. આમાં કેટલા જણા મેલોડી ને માને? હાથ ઊંચો કરો તો ખબર પડે મેલોડી નો કોણ માને છે. સાહેબ કઈ જાદુ તમને મારી માગવું નથી, પણ બે હાથ ઊંચા કરી તાળીનો દાગ આપશો ને તોય મેલોડી આ કળયુગમાં રાજી થાય. સાહેબ કારણ કે અંતરના ઊંડાણમાં પડી છે મેલોડી તો બાપ. એ સાહેબ આ આંખનું આહોડું છે ને ઈ મેલોડી ને જરૂર નથી, અંદરમાંથી જે આહોડું પડી જાય ને તોય મેલોડી સત્યાનાશ કાઢી નાખે છે. અને મોકલો ને વહી જાય પાછી. સાહેબ આપણે બધાએ જોયેલું છે, કદાચ બાળપણમાં જો ખવડાવ્યું હોય ને 80 વર્ષના વૃદ્ધ માણસ થાય ને પછી મેલોડી કે જો વકાવું તો હું મેલોડી વકાવું. સાહેબ મેલોડી ની હાજરી છે એક જ પલવાર માં છે. સાહેબ એના નામની તાળી ડાક ના તાલે બે હાથ ઉધા કરી ભાવથી બધા પાડજો મારો બાપ. મેલોડી આવ્યા ત્યારે એ કાળી નાગણું રમે, આતા મેલોડી રમે, કાળી નાગણું રમે, આતા મેલોડી રમે. એમના મેલોડીમાં જાય મને ગમે નહીં સાહેબ. 201 રૂપિયા અમારે મઢોલી ધાબા એમના તરફથી મામા અબુ જલીફ સરકારને પાઘડી બંધાવે. સાહેબ એકવાર જોરદાર તાળથી વધાવો. આમાં સાહેબ બહુ વધારે નહીં પણ 5 મિનિટ 1 મિનિટ માં મેલોડીની હાજરી છે. કેટલા જણાને ભરોસો, કેટલાને વિશ્વાસ મેલોડી ઉપર. સોંદડી નહીં, વધામણા નહીં, પણ મેલોડીમાંની હાજરી છે ને એટલે 5 બોલ એકો ને 1 રૂપિયાના કોણ 5 જણા ઉભા થઈ જાય. કાલ્યો રાવળદેવ મેલોડીના નામ હું આપું. અમારે રવિ બાપુ જાગતા પીરના ઉપાસક સાહેબ 5 મારી મેલોડીને વધાવો. સાહેબ વધાવો જોરદાર તાળથી. નામ આપજો ભાઈ. અહીંયા કેસેટ બને છે ને યુટ્યુબમાં લાઈવ બતાવી રહ્યા છે શ્રી સ્ટુડિયો ઓફિશિયલમાં. આવી જાવ અહીંયા 2 જણા આમ તો આવી જાવ. લ્યો તો જરાક ને હાલવાની કેડી કરો મારો બાપ. મારી સુધી આવવું હોય તો ભાઈ આવી જાવ મારો બાપ ઝડપથી. માં મેલોડીની હાજરી છે બાપ. મારી તારાપુર વાળી મારી હૃદયનું ગુમડું મેલોડી બાપ. હેત મૂવીઝ ભાવનગર એમના તરફથી 101 રૂપિયા માં મેલોડીને વધાવો બાપ. એ ધીરુભાઈ રાવળદેવ અમારા હોડવદરા વાળા સાહેબ એમના તરફથી 101 રૂપિયા વધાવો. તાળીના દાગથી વધાવો. મેલોડીનું નામ આપે એટલે રાવળદેવ આવે. સાહેબ એકવાર જોરદાર તાળથી વધાવો એમને. ધન્યવાદ.
સોગઠમાં બેઠેલી મારી રૂડિયા ઢાળની મેલડી સાહેબ જેને દાઢી હોતો દીકરો આપ્યો ઈ રૂડિયા ઢાળની મેલડી સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી મોગલપુર વાળી વાહ વાહ અમારે નિલેશભાઈ રાવળદેવ ક્યાં છે નીલો આ ટેજ ઉપર વ્યા કે ભાઈ 101 રૂપિયો ધન્યવાદ ધન્યવાદ 301 રૂપિયો રામ ભરોસે માં મેલડીના નામ ઉપર રામ ભરોસે 101 રૂપિયો મેલડીના નામ ઉપર કામરૂ દેશની મેલડીને 101 રૂપિયા આપી આપે રાજકોટ થી પધારેલા મહેમાન 101 રૂપિયો મેલડીના નામ ઉપર કાળિયા કુવાની મેલડી સાહેબ લાકડિયાની સીમમાં બેઠેલી ને બાપ 201 રૂપિયા મેલડી ભરોસે બાપ ધન્યવાદ વાહ વાહ 101 રૂપિયો મામાદેવ ને 101 રૂપિયો મેલડી માં ને 101 રૂપિયો રાવળદેવ ને પેરામણી કરાવો સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી વધાવો ભગવતી લહેર કરાવે 101 રૂપિયો મેલડી ભરોસે બાપ બીજા 100 રૂપિયા મેલડી ભરોસે જયદીપભાઈ વાળુકડ વાળા 101 રૂપિયા મેલડી ભરોસે 201 રૂપિયો મેલડી ભરોસે ભૂતિયા વાળી મારી કાળુ કટારિયાની મેલડી આના ઉપર 101 રૂપિયો કાંઈટ વાળા મારી આ રાજપરાના સીમમાં બેઠી મારી કાંઈટ વાળી લોળીની મેલડી સાહેબ 251 રૂપિયા મેલડીના નામ ઉપર બાપ ધન્યવાદ 101 રૂપિયા મેલડી ભરોસે એ કમલેજ મસાણી મેલડીમાં મિત્ર મંડળ અમારે એમના તરફથી 601 રૂપિયો મારી મેલડી દેવને વધાવો સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી બાપ રાજભા અમદાવાદ એમના તરફથી 101 રૂપિયો મેલડી ભરોસે બાપ 101 રૂપિયો મેલડી ભરોસે બીજા 100 રૂપિયા મેલડી ભરોસે લીમડા વાળા મામાના નામ ઉપર બાપ વિનોદભાઈ 101 રૂપિયા મેલડી નામ પર બાપ મનોજભાઈ હોની 101 રૂપિયા મેલડીના નામ ઉપર બાપ 100 રૂપિયા રામ ભરોસે મેલડી ભરોસે બાપ નિકોલ વાળા જોડિયા મામા અને ભરતભાઈ ગેબન સાપીર બે ની હાજરી અહીં થઈ સાહેબ એકવાર જોરદાર તાળીના દાગથી વધાવો એકવાર જોરદાર તાળથી વધાવો મારો ધન્યવાદ રાજભા અમારે વાળુગઢ એ વાવડી 101 રૂપિયો મામાને વધાવો બાપ ધન્યવાદ મેલડીને વધાવે અમારે દિનેશભાઈ મામાના પરમ ઉપાસક 101 રૂપિયો રાવળદેવને પેરામણી કરાવે અને 101 રૂપિયા આપી અને અબુજલીફ મામા સાહેબને વધાવો ધન્યવાદ 101 રૂપિયો માં મેલડીને વધાવે ને 101 રૂપિયો રાવળદેવને પેરામણી કરાવે સાહેબ વધાવો જોરદાર તાળીથી દિનેશભાઈ રાવળદેવ અમારે બરવાળા વાળા 101 રૂપિયા આપીને મારી ઘુઘરી વાળી મેલડીને વધાવે સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી મારી ધનભાઈના કાપડાના ધર્મને બાપ ધનભાઈ 101 રૂપિયા હું કાંઈટ વાળી મેલડીને આખલોલ જગાત નાકા વાળા મામાને 501 રૂપિયા આપી 501 રૂપિયા આપી આખલોલ જગાત નાકાથી પધારેલું મામા મિત્ર મંડળ મામાને પાઘડી બંધાવે ને માં મેલડીને વધાવે ને તારીખ 25/1/2019 મામાનો ભવ્યથી ભવ્ય પાઠ ઉત્સવ ત્યાં રાખેલો છે એટલે બધાને જાહેર આમંત્રણ પાઠવે છે ને કલાકારમાં હું ત્યાં પૂછે છું એટલે બધા આનંદ કરવા મારો બાપુ મામાના ફટાકડમાં આવજો ભાવથી એમના આમંત્રણને જોરદાર તાળથી વધાવો સાહેબ ધન્યવાદ કરદેજના શોક વાળી મેલડી 201 રૂપિયા આપીને વધાવો બાપ ધન્યવાદ ઘાટવાળાની મેલડી નામ પર 101 રૂપિયા ધન્યવાદ